હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહારાજ. નડિયાદ વાળાને આજે એક મસ્ત વ્યક્તિ સાથે હું તમને મુલાકાત કરાવું છું અને શું કરે છે. તમારું નામ, આખું અને ક્યાંથી છો એ તમે દર્શન મિત્રને કહો. માતાજી, मैं बोलूं છું પ્રેમભાઈ ઠાકોર. જોરથી બોલજો. પ્રેમભાઈ ઠાકોર બોલું. હવે આ તમે શો કરો છો ને કાલે તમારું શો જો જ્યારે તમે ટ્યુબ લાકડી ફોડો છો ત્યારે બ્લડ બી નીકળે છે, તો આ તમે ટ્યુબ લાકડી જ્યારે ફોડો છો કે માથામાં કાચની બોટલ પર તમારી મેં ફોટા જોઈ છે, તો તમને દર્દ થાય છે? અમારા દર્શક મિત્રોને જણાવો. मालिक ये છે કે કાચના બાટલા છે, अपन नाजुक माथो ચાલતો હતો. हल्के गांव में डायरेक्टर बाजू में रहता था, अपने खबर नहीं जानता नहीं. सो सारू लागो, मैं कांच पे डांस करतो तो लारी છે ને, તો કાચ पे કૂદકા મારવાનું થાય ને તો એક પાટિયા છે ને તૂટી ગયો તો ભાઈ પિક્ચર થઈ ગયો. એટલે એકવાર તમારા દર્શક મિત્રોને તમે એટલું જણાવો કે આ તમે કોઈ આ બધા શો કરો છો ત્યારે શું તમે બધા ઉપર મંત્ર ફૂંકો છો? મેં તો એ કહેવા માંગુ કે મેં ઠાકોરનો છોકરો છું. એ કલાકારી શીખવા માટે કોઈ જાદુ નહીં, કોઈ નજરબંધી નહીં. જો છે જીગર છે, માતાજીના હાથ છે, પણ કોઈને એવું નહીં કે જાદુ છે, ખોટી વાત. બધા હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહારાજ. નડિયાદ વાળાને આજે એક મસ્ત વ્યક્તિ સાથે હું તમને મુલાકાત કરાવું છું અને એમનો ઇન્ટરવ્યુ લઈએ છે, જે દરેક ગામની અંદર શો કરતા હોય છે. તેમનું નામ એ પોતે જ કહેશે, હું નહીં કહું. તમે તો કદાચ જોયા બી હશે કોઈ વિડીયોમાં. અને આજે સલૂન બજાર ચકલાસી બાગોળ આગળ નડિયાદ, ત્યાં આગળ આ લોકો શો કરતા હતા અને આજે એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. તો બહુ જબરજસ્ત માસ્ટર છે શોના અને હૃદય કાપી જાય એ રીતેના એ લોકો શો કરે છે. તો આજે એમની સાથે વાતચીત કરીએ, આજે મુલાકાત કરીએ અને એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે કઈ રીતે શો કરે છે. તમારું નામ, આખું અને ક્યાંથી છો એ તમે દર્શન મિત્રને કહી દો. મેરું નામ છે પ્રેમભાઈ ઠાકોર, રહેવાનું અમદાવાદ ગુપ્તાનગર વાસણા. સાયકલનો શો કરું, પબ્લિકના રાજી ખુશ મનોરંજન થાય, કોઈ ટિકટ નહીં, કોઈ પડદા નહીં. પબ્લિક के शो થાય, જો પૈસા મળે એ લેવાનું और इज्जत के साथ પૈસા લેવાનું. હવે પ્રેમભાઈ, આ તમે કેટલા વર્ષથી તમે શો કરો છો? એ મોટા ભાઈ ઓછામાં ઓછા 35 વર્ષ જેવું થઈ ગઈ, ત્યારે ઉંમર થઈ ગઈ. और 35 વર્ષથી શો કરું. નાનો હતો જો શો શીખવા માટે જતો રહ્યો. તમારે આ લાઈનમાં કે તમે કોઈ કામ ધંધો ના કર્યો, કોઈ નોકરી ના કરી, તમને અંદરથી પ્રેરણા કેમની મળી કે મારે આ જ કરવું છે? અંદર એવું થયું કે ના, એ પહેલા નાનો હતો ને, એ ઈચ્છા એવું થઈ કે ના, એ સાયકલ કલાકાર બનવાનું બધું ભણવાનું બધું એ છોડી નાખો હતો, કઈ નહીં, એ લાઈનમાં થઈ ગયો. તો આ લાઈનમાં તમે આવ્યા ત્યારે કોઈ તમારો ગુરુ તો હશે ને તમારી? એ ગુરુ કોણ હશે? हमारा गुरु का नाम છે મહેશ ભારતી. ये अपना गुजरात ना नहीं, ये बारना છે इलाहाबादना. अच्छा, इलाहाबादना છે. गुरु का नाम છે महेश भारती. हमारा गुरु का नाम भी सारू एरिया में बाजू सरस चाले. પછી प्रेमभाई ना, महेशभाई ना चेला છે प्रेमभाई, उनका आशीर्वाद છે तो આજે આખા ભારતમાં પ્રેમ અને ડંકો છે. કલાકાર એવું છે કે તને પગ પિક્ચર છે અને પબ્લિક તો બી ખુશ કરી નાખો કે નાના કલાકાર છે. હવે આ તમે શો કરો છો ને કાલે તમારું શો જો જ્યારે તમે ટ્યુબ લાકડી ફોડો છો ત્યારે બ્લડ બી નીકળે છે, તો આ તમે ટ્યુબ લાકડી જ્યારે ફોડો છો કે માથામાં કાચની બોટલ પર તમારી મેં ફોડતા જોઈ છે, તો તમને દર્દ થાય છે? અમારા દર્શક મિત્રોને જણાવો. માલિક એ છે કે કાચના બાટલા છે, આપણ નાજુક માથો છે, પણ જીગર એવું છે કે 50 બાટલા મૂકી દો, 50 બાટલા માથા મારી તોડી નાખો. પણ તમને આમ દર્દ થાય? દર્દ તો થાય, થોડા બદસ કરવું પડે, થોડો ઘણો લોહી નીકળે, એ તો નીકળે. હકીકત લોહી છે, એ નથી કે જાદુ છે કે નજરબંધી છે, હકીકત લોહી નીકળે. બરાબર છે, લોહી તો હકીકત નીકળે, પણ અંદરથી દર્દ બી થોડું ઘણું થાય. દર્દ થાય. જંપ લીધી ને તો થોડા પગમાં ભાગી, આમ આ પડી તો ભાગી, એક બે દાડા દુખાય, પતી ગયું. હવે તમને અત્યાર સુધી તમે કહો છો કે ફ્રેક્ચર થયું છે, તો એ તમારા શરીરની અંદર આ બધા ખેલ કરતી વખતે, શો કરતી વખતે તમને કેટલી વાર વાગ્યું છે અને તમે કેટલી વાર ઓપરેશન કરાવ્યું છે? જો અત્યારની વાત નથી, ઓછામાં ઓછા 15-16 વર્ષ પહેલાની વાત છે. એ આમ थलतेस गांव में शो चालते तो थलतेस गांव में डायरेक्टर बाजू में रहता था, अपने खबर नहीं जानता नहीं.
सो सारू लागो मैं कांच पे डांस करतो तो लारी छे ना तो कांच पे कूदका मारવાનું થાય ને તો એક પાટિયા છે ને તૂટી ગયો તો ભાઈ પગ ફ્રેક્ચર થઈ ગયો એટલે એકવાર તમારું ઓપરેશન થઈ ગયું. હા. દર્શક મિત્રો, આ કઈ નાની માના ખેલ નથી. તમે જોઈ રહ્યા છો એમના મોઢે જ આપણે સાંભળી રહ્યા છે. એમને એકવાર શો કરતી વખતે જ્યારે જમ્પ લેતી વખતે એમને પગમાં વાગ્યું હતું અને એમનું એક ઓપરેશન થઈ ગયું છે, ફ્રેક્ચર થઈ ગયું છે. બરાબર છે, ફ્રેક્ચર થયું હતું તેના લીધે એમને ઓપરેશન કરાવ્યું હતું. તો કોઈકને એવું લાગતું હશે કે આ કંઈક ખાલી બસ બતાવવા માટે બતાવતા હશે, કઈ આ સાચું ના હોય. તો મિત્રો, આ એક કલા છે. દરેક કલાકારની અંદર દરેક કલા છુપાયેલી હોય છે. ક્યારેક કોઈ બહાર આવી શકે, ક્યારેક કોઈ બહાર ના લાવી શકે. આજે આ તમને બધાને મનોરંજન કરાવે છે તો એની પાછળ પણ કંઈક એમનું કારણ છે. બરાબર, એમની મહેનત રંગ લાવે છે. હવે દર્શક મિત્રો, હવે હું તમને જે તમારા મનની અંદર જે કહેવાય ને કચાશ છે કે તમે લોકો એવું વિચારતા હોવ છો કે આ લોકોએ કંઈક અમારી પર મેલી વિદ્યા કરતા હોય છે, કંઈક આપણી પર મંત્ર ફૂંકતા હોય છે ને આપણને એવું થઈ જતું હોય છે કે ના આ બધું જુઠ્ઠું હશે. તો આપણે એમના મોઢે સાંભળીએ છીએ કે શું એ વાત સાચી છે? કેમ કે હું નાનો હતો ત્યારે બધા મને કહેતા કે બેટા આ ખોટું કહેવાય, આ છે ને આપણે જોતા હોય ને એટલે મંત્ર ફૂંકતા હોય, આપણી પર મેલી વિદ્યા કરે ને એટલે આપણને બધું સાચું લાગે. પણ આજે એમના મોઢે સાંભળીએ છીએ કે શું કહે છે. હવે દર્શક મિત્રોને તમે એટલું જણાવો કે આ તમે કોઈ આ બધા શો કરો છો ત્યારે શું તમે બધા ઉપર મંત્ર ફૂંકો છો? મેં તો એ કહેવા માંગુ કે મેં ઠાકોરનો છોકરો છું. એ કલાકારી શીખવા માટે કોઈ જાદુ નહીં, કોઈ નજરબંધી નહીં. જો છે જીગર છે માતાજીના હાથ છે, પણ કોઈને એવું નહીં કે જાદુ છે. ખોટી વાત, બધા પબ્લિક વિચાર કરે કે ના ના એ ખોટી વાત છે, ગલત વાત છે. મિત્રો, તમે તમારા મોઢે પ્રેમભાઈના મોઢે તમે સાંભળ્યું છે, તમે આ સોશિયલ મીડિયામાં આ વિડીયો જોજો. આ વસ્તુ સાચું છે. આ કોઈ મેલી વિદ્યા નથી, કોઈ નજરબંધી નથી. આ એક એમની કલા છે. એ કલા તમને લોકોને બતાવે છે, બહાર બતાવીને પ્રસ્તુત કરે છે. કોઈ નજરબંધી નથી. અચ્છા, પછી કોઈ ભાઈ વિચાર કરે ના પ્રેમભાઈને જોડે જાદુ છે કે નજરબંધી બધાને કરી નાખે તો ભાઈ અમે વાત કરે કે પ્રેમભાઈ જાદુ છે, તો તમે એ નથી કે યા જે શો ચાલતા યા શું બતાવવાનું, તમે રોડ પર બતાવવાનું, તમારા ઘરે બતાવવાનું. તમે બોલો ટ્રેક્ટર છાતી છે ને ટ્રેક્ટર તમારા ઘરે કાઢી નાખો. એવો કોઈ જાદુ નહીં, કોઈ નજરબંધી નહીં, હકીકત ખેલ છે. મિત્રો, આ વાત સાચી જો અત્યારે તમને કરી રહ્યા છે કે કદાચ તમને કોઈ નજરબંધી લાગતી હોય અને આ જે શો કરે છે કદાચ તમને ખોટા લાગતા હોય તો તમારા ઘરેથી ટ્યુબ લાકડી લેતા હો, તમારા ઘરેથી ગાડીઓ લેતા હો, તમારું પોતાનું બાઇક લેતા હો, તમારું ટ્રેક્ટર હોય તો તમારું ટ્રેક્ટર લઈ આવો અને તમે પોતે ચલાવો. આ એવું કહેવા માંગે છે. જો તમને જૂઠું લાગતું હોય તો મિત્રો, દરેક વ્યક્તિની મજાક ના બનાવાય. દરેક વ્યક્તિ ખોટો હોય કે સાચો હોય આપણે બિલીવ ના કરી શકીએ. આપણે જ્યારે જોઈએ તો એ વસ્તુ સાચું માનવું જ જોઈએ. કેમ કે મેં તો જોયું છે, હું 4 દિવસથી અહીંયા આગળ આવું છું તો મને ખબર છે અમુક વાર તો મને પણ રડવું આવી જાય, અમુક વાર મને પણ અંદર એવું થઈ જાય કે હમણાં કંઈક થઈ જશે, પણ કશું જ નથી થતું. ભગવાનના આશીર્વાદથી, માતાજીના લીધે, એમના ઉપર ભગવાનનો હાથ છે, એમના ગુરુનો હાથ છે. આ એક કલા શીખેલા છે, એ કલા એ બહાર પ્રસ્તુત કરતા હોય છે. હવે એક બીજી વાત છે કે જ્યારે તમે કોઈ બી જગ્યાએ શો કરવા જતા હોય છો પ્રેમભાઈ, તો અમુક જગ્યાએ પબ્લિક નો પ્રેમ ભાવ ના મળે, અમુક જગ્યાએ ઝઘડા થાય, મારામારી થાય, ઘણું બધું થતું હોય. તો કોઈ દિવસ તમારી સાથે કોઈ એવું થયું છે અણબનાવ? हमारे साथ यूं થઈ જાય છે. हम लोग को कोई जगह को बस्ती में कोई ना कोई मानस आई है दारू पीवानो, तो वो आगे नाट्य करे तो ये के कारण બધા પબ્લિક ના શું બિગડી જાય. તો સમજવા માટે કોઈ મતલબ કુદરતી કોઈને કોઈને મોકલાઈ દે તો ભાઈ અંદર બહાર લઈ જાય તો શાંતિ થઈ જાય. બરાબર, બનાવી છત્ર કઈ બનાવો નહીં બનો, સુખ શાંતિ 7 દિવસ શું પતી જાય. બધાના હાથ જોડો ભાઈ જય માતા બરાબર ઘરે નીકળી જાય. ઘરનો એડ્રેસ છે, ગુપ્તનગર રહેવાનું છે. અત્યારે ફોન કરો, ઘરે તમે જઈ શકો. बहुत કલાકાર જો છે બહારના કલાકાર છે એ શું આપણે ગુજરાતના કલાકાર નથી, નામ બીજો રાખે, નામ હકીકત નહીં કહેતા કે અમારું નામ શું છે. પ્રેમભાઈ નામ બધા કલાકાર શું કરવાનું થાય, પણ પ્રેમભાઈ ખબર પડે કે સાયકલ ને શું ચાલે છે કે શું નામ છે પ્રેમભાઈ, તો પ્રેમભાઈ દોડે. બધું કલાકારે આપણે નામ ચાલો પ્રેમભાઈ નામને શું ચલાવવાનું, એ બનાવ વધારે છે. હવે દર્શક મિત્રોને એ જણાવી દો કે તમારા ફેમિલીમાં કોણ છે અને તમે મેરીડ છો કે અનમેરીડ છો એ જણાવો. અમારા ફેમિલીમાં 4 છોકરા છે, 1 છોકરી છે,
છોકરા છોકરી છે, કોઈ ટેન્શન નહીં, ઘરે મિસિસ છે, સુખ શાંતિ છે. ભગવાનને પહેલા કહીને તો રૂગડા ફેરવવા માટે પોલસે નથી કે રૂગડા નથી. આજે સુખ શાંતિ બધા પબ્લિકના આશીર્વાદ છે. હું મહેનત કરું તો સુખ શાંતિ, કોઈ ટેન્શન નહીં. મિસિસ છે, છોકરા છે, છોકરાની બૈરી છે, દાદા બની ગયો. અચ્છા, હા. દર્શક મિત્રો, તમને એ પણ કહી દઉં છું કે કોઈ પણ કલાકાર વાંઢો નથી હોતો. ક્યારેક અમુક લોકો કહેતા હોય છે આ કલાકારની આગળ પાછળ કોઈ ના આવે ને એટલે આવા ધંધા કરે. એ તો એવું નથી હોતું. દરેક કહેવાય છે ને, શાહરુખ ખાન નું પેલું પિક્ચર છે કે ધંધે સે બડા કોઈ નહીં. ધંધો બધો જ કરવો જોઈએ, બસ ખરાબ કામ નહીં કરવાનું. આ મહેનત કરે છે, એમના લગ્ન થઈ ગયા છે, એમના છોકરાની ઘરે પણ વહુ છે, અત્યારે દાદા થઈ ગયા છે, એમના બાળકો બી છે, એના પૌત્ર પણ છે એમના, બરાબર છે. એટલે આ લગ્ન કરેલા છે, એમની વાઈફ છે, ઘર સુખી શાંતિથી ખાતું પીધું ઘર છે મિત્રો. એટલે એ પણ તમને કહી દઉં છું કે આ અમુક લોકો મને કમેન્ટ કરે પાછા કે આ લગ્ન નહીં કર્યા એટલે આ ધંધા કરતા છે. એ તો એવું નથી, કોઈ કમેન્ટ એવું કરતા નહીં, બરાબર. આ મેરિડ છે, લગ્ન કરેલા છે, તો તમારે એમના ઘેર ચા પાણી કરવું હોય ને, ચા પાણી નહીં, 4 દાડા રાત રહેવા જોજો, બરાબર. દર્શક મિત્રોને આપણે એ પણ જણાવવું પડે. મેં જો મારા ગમે તે પ્રેમ અને સાયકલ નો શો કરો છે, તમે 50 માણસ ગુપ્તનગર આવી જાઓ, 50 માણસ માટે રાતે તમે આવજો, રાતે જમવાનું તૈયાર થાય. બારના બહાર કઈ દૂરી થડી લેવા ના જવું પડે. ભગવાનની મહેરબાની એવું છે, 50 જણા થાય જતે રહો, પ્રેમ અહીંયા બેઠા છે, 50 માં જમવાનું મળે ઘરે, કોઈ ટેન્શન નહીં. કલાકારની સાથે સાથે એમનું દિલ જુઓ. એ 50 માણસ આવશે ને તો પણ ખવડાવવાની તેવડ છે, તાકાત છે. અને દૂધની થેલી પણ બહાર લેવા જવાનું ને એ પણ ઘરમાં પડ્યું હોય. હવે વિચાર કરો, કલાકાર મોટા કે આપણે મોટા? એટલે એમણે જે કલાકાર છે એમના પ્રમાણે એમના ભગવાને દિલ પણ બહુ મોટું આપ્યું છે, ખવડાવીને ખુશ છે. બીજી વાત, એ કલાકાર સાયકલ કલાકાર બધા છે આપણા ગુજરાતમાં, આખા ભારતમાં ફરેલા છે. અને પ્રેમભાઈ હર પ્રાંતો ફરેલો છે, કોઈ જગ્યા બાકી નથી કે પ્રેમભાઈ સાયકલ નથી પહેરી. પણ જ્યાં ફેરી છે 7 વર્ષ પછી સામાન ભરું ને તો પબ્લિક રોવાનું થાય કે પ્રેમભાઈ તમે શું કરો, 7 વર્ષ ઘર જેવું થઈ ગયું. કોઈ ગમે તે કોઈ એ ના કહી શકે કે એ એક છોકરી વાળીમાં એક પ્રેમભાઈની વાત છે કે કોઈ આ બહેરા જોડે કોઈ વાત છે. કોઈ ખોટી દાણ તમને થઈ નથી. और एक खेल છે, બધા બેટા કે ટુલેટ કોઈ બીજા માટે માટલા તોડતા નથી. ઘર પરિવાર વાળો છું, સરસ અમારા બાપ દાદા સરસ ખાનદાન ઇન્સાન છું. અત્યારે બહેરા છોકરા ઘર ભરેલા છે. માણસ દોસ્તો એવું ના સમજો, એ કલા છે તો મેં કલા કરું. તમે અત્યારે લાખ રૂપિયા પગાર આપો કે પ્રેમ લાખ રૂપિયા પગાર આપો, અમારે નોકરી કરો. અત્યારે મોટો થઈ ગયો, કોઈ નહીં અત્યારે નોકરી નહીં કરી. સાયકલ કલાકાર શીખી છે એ બસ કરવાનું, જિંદગી કોઈ ટેન્શન નથી. ભાઈ અત્યારે જો તાકાત છે તો એ ખેલ છે, તાકાત નથી તો કઈ નથી. ચાલુ સાયકલ હીરોને ગાડી ઉપાડવાનું કોઈ રમત વાત નથી. હવે તમે દર્શક મિત્રોને એ કહો કે આ તમે મહિનાની અંદર કેટલા શો કરતા, ઘરે ક્યારે જાવ? ના, ઘરે તો એ છે અમદાવાદ વધારે નથી, નડિયાદ 40-50 કિલોમીટર જેવું છે. તો રાતે શો પતી છે તો ફોન કરજો, ભાઈ ગાડી છે, ગાડી ભરતીમાં ચાલે, 2 એક્ટિવા ગાડી છે, ભરતીમાં ચાલે. ફોન કરો તમે ગાડી લેવા આવી જાય. પછી મારા છોકરા બોલે કે પ્રેમભાઈ તમે ના જાઓ ઘરે, તો છોકરા અંગત આરામ કરવા સુવાનું, ગોદરી ડાબરા બધું વ્યવસ્થા છે. મિત્રો અમદાવાદ રહે છે અને કદાચ અમદાવાદ થી 50 કિલોમીટરની આજુબાજુમાં કદાચ જો શો કરવા ગયા હોય અને તો કદાચ ઘરે ના જવું હોય તો એમની 2 ગાડી છે, એ ભાડે ચલાવે છે, ભાડે આપી દીધી છે, કોઈ ડ્રાઈવર રાખ્યો છે. હવે કદાચ એમને એવું લાગે કે મારા ફેમિલી થી દૂર છું તો એમનો છોકરો ધાબળા બાબળા બધું લઈને આવે અને એમનો છોકરો બી સાથે સુઈ જાય જ્યાં શો કરતા હોય ત્યાં, એટલે એમને અહેસાસ ના થાય કે હું ઘરે નથી. એટલે મિત્રો આ તમે જોઈ રહ્યા છો, તમારી સામે જે બોલી રહ્યા છે, અને આ એકદમ સાચી વાત છે, સાચી હકીકત છે. કેમ કે હું તો માનું છું એમની વાત, તો તમે પણ માનજો. આ વિડીયોને લાઈક શેર કરજો અને તમારી પ્રેરણાદાયક વિડીયો છે તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. નડિયાદવાસીઓને તો ખાસ પૈસા આપીએ ને તો પણ આ શો જોવા ના મળે ત્યારે મફતમાં શો બતાવે છે. એ તમે જે પણ આપો એ એનાથી એમનું મન ખુશ રાખે છે. એટલે મિત્રો આવા લોકો જો આવા કોઈ કલાકાર આપણા ઘરની આજુબાજુમાં આવે તો એમને સપોર્ટ કરજો. એમને કહેવાય ને કે એક આશરો આપજો કે પોતાની વ્યક્તિ થઈને
કે ભાઈ કોઈ ના હોય ને એનો ભગવાન તો હોય જ, બરાબર છે. એટલે મિત્રો આવા કલાકારોને તમે સપોર્ટ કરજો. અને રહી વાત મોબાઈલની, ટીવીની દુનિયામાંથી બહાર આવો, કે પહેલાના જમાનામાં ભવાઈ શો આવતા હતા, જે ભવાઈ કરતા હતા એ અત્યારે ગુપ્ત થઈ ગઈ છે, ધીમે ધીમે જોવા મળતી નથી. હવે ટીવીના મોબાઈલના દુનિયામાંથી બહાર આવો તો ક્યારેક આવા કલાકારને પણ તો જોવો, તો તમને લાગે કે કઈક દુનિયામાં કલાકારો છે. ટીવી અને આ મોબાઈલ થી આંખો બગાડવી એના કરતા લાઈવ પોતાની જાતે આપણી આંખોથી લાઈવ પ્રસારણ જોઈએ, એ વસ્તુ આખી અલગ છે. તો મિત્રો આવા લોકો કલાકાર કોઈ આજુબાજુમાં આવે ને તમને જાણવા મળે ને, તો મિત્રો એક દિવસ જતા રહેજો, બહુ જ મજા આવશે. ટીવી ને મોબાઈલ તો આપણે રોજ જોઈએ જ છે. હવે તમને એક પ્રશ્ન એ કરું છું કે ત્યારે તમે તો સમાધિ લો છો કે નથી લેતા? ભાઈ અત્યારે ઓછામાં ઓછા આપણી સમાધિ કોઈ ગિનતી નથી. પેલા ગુરુ અંગે રહેતા હતા, ઝઘડો સમાધિ લીધી, પછી પોતાનું શો કરતો હતો તો માઇક બોલવાનો બીજો ભાઈ આપતો હતો. પ્રેમભાઈ જોડે 10 છોકરા રહેતા હતા, કામ કરતા હતા. પછી અત્યારે બધા શીખી ગયા તો જુદા જુદા છોકરા કામ કરે. પણ જોડે જો આવે ના આવે તો કઈ ટેન્શન નહીં, મને પોતે ફેલ કરવું અત્યારે એવું જીગર છે. પહેલા તમે કોઈ બીજાના શો કરવા જતા હતા એવું છે? હા. અચ્છા, આપણે ગુરુ અંગે એટલે ગુરુ જોડે? હા, ગુરુ જોડે કર્યા પછી તમારા પોતાના ચાલુ પોતાનું. અચ્છા, પછી કોઈ જગ્યાએ તમને એવું કોઈ કીધું છે કે હું તમને પ્રેમભાઈ આટલા પૈસા આપું કે તમે પોતાનું આમ કઈક એવું ચાલુ કરો, ટિકિટ શો વાળું કે કઈક કરો, એવું કોઈ આવ્યું છે કહેવા માટે? સમજો એ પાંડે અમેરિકા વાળી એક નથી, 10 બનાવ બની ગયા. અમેરિકાના લંડનના જો બહાર રહેતા હતા ને એ શું જોવા આવતા હતા કે પ્રેમભાઈ તમે બહાર નીકળી જાઓ. તો પહેલાની વાત છે, અત્યારે નથી. તો આપણે જોડે ગરીબ માનવ ઘરનો છોકરો કાં તો એમ અમેરિકા જવા માટે પૈસા, તો પહેલાનો ચાન્સ હતો. અમે તો કહેતા હતા કે પ્રેમભાઈ ચલો અમેરિકા શું કરવાનું, ટિકિટ શું કરવાનું, પણ તમે ના પાડતો હતો. તો અમેરિકા પણ ભરેલા ઓછો છું મેં એવું. બરાબર છે. એટલે અમેરિકા શો કરવા માટે તમને બોલાવવા માટે આવ્યા હતા, ઢગલો તમે જતા નથી. હા, એનું કારણ એ છે કે બહાર જવાનું કઈ થઈ જાય તો છોકરો રખડી જાય, પણ રખડી જાય. હવે બધા પૈસા ને જોઈશ, રોટલા શાક મળે, જીવના પૈસા જોઈએ, પબ્લિક ના આશીર્વાદ મળે. પબ્લિક સાયકલ ચલાવવાનું થાય ને તો પબ્લિક રાજી થઈ જાય, ના પ્રેમભાઈ આયા ભાઈ. મિત્રો અમેરિકામાં લઈ જવા વાળા 50 થી વધારે લોકો એમને કહી ચુક્યા છે કે તમે અમેરિકામાં શો કરવા આવો, તમને જમવાનું, ખાવું, પીવું, રહેવું તમે કહેશો એટલા પૈસા આપીશું, એ એવું કહેવા માંગે છે. તો અમેરિકા પણ ના ગયા કે હું ઇન્ડિયામાં ખુશ છું, ભલે મરચું ને રોટલો ખાઈશ પણ મારે બહાર નથી જવું. કદાચ ત્યાં જવું ને કદાચ કારણોસર મને કઈક થઈ ગયું તો મારા છોકરાઓ રજડી થશે. તો આ છોકરાઓનો પણ પ્રેમ છે કે એમના છોકરાઓના લીધે બહાર પણ નથી જતા. એટલે મિત્રો આવા લોકો પણ એમને મળ્યા છે. તો હવે માલિક આવજો, આજે સાંજે આ શો ચાલુ છે, આજુબાજુ નડિયાદના રહીશો એક પ્રેમભાઈના શો જોવો, તમે ખુશ થઈ જાઓ. તમે ખાતા હો તો જમવાનું ભૂલી જાઓ. ના ભાઈ પ્રેમભાઈના શો જોવાનું મિત્રો આ ભાઈ, આ પ્રેમભાઈ છે, અમદાવાદની છે, પ્રેમ ઠાકોર નામ છે, ઠાકોર સમાજના છે. તો દરેક ઠાકોર સમાજના આગેવાનોને પણ સેલ્યુટ છે કે ઠાકોર સમાજમાં પણ આવા કલાકારો છે અને હજુ આવશે. તો ઠાકોર સમાજને પણ સેલ્યુટ છે કે આ પ્રેમભાઈ ઠાકોર જેવા કલાકારો પણ હજુ હયાત છે. અને હું એટલું જ કહું છું કે આવા કલાકારોને બજારમાં આવવું જોઈએ. તો હવે આપણે વાત કરીશું બિપિનભાઈ માસ્ટર, જે પ્રેમભાઈના ચેલા છે. તો એમણે કાલે સમાધિ લીધી હતી, તો હમણાં સવારે જ નીકળ્યા છે. તો આજે એમની પાસે પણ આપણે 2 શબ્દ પૂછીએ, એમને પણ કેવું લાગે છે, શું છે, એમને કેમનું ચાલુ કર્યું હતું, તો એમને પણ આપણે 2 શબ્દ પૂછીએ છીએ. પ્રેમભાઈ, બિપિનભાઈ, તમારું આખું નામ કહો. તમે પણ ઠાકોર જ છો? કેમેરામાં દર્શક મિત્રોને કહો, જોરથી બોલો. બિપિનભાઈ ઠાકોર. બિપિનભાઈ ઠાકોર નામ છે. હવે તમે સમાધિ કેટલી વાર લીધી છે, કેટલા સમયથી છો તમારા ગુરુ સાથે? हो गई 2-3 साल तो हो गई. 2-3 વર્ષ? 3 વર્ષ. 2-3 વર્ષ થઈ ગયા છે એમને. ગોવિંદભાઈ, પ્રેમભાઈને તો ગુજરાતી આવડે છે, બિપિનભાઈને નથી આવડતું. તો આપણે થોડુંક એમને હિન્દીમાં કહીએ, વાત કરીએ તો એમને થોડુંક ખબર પડે. तो प्रेम भाई, आप जब भी समाधि लेते हो तो आपको कैसा फील होता है? फील तो अम्मी माँ की कृपा है और गुरु की कृपा है
उसमें कोई सांस वास तो मिलती भी नहीं है, कोई वो नहीं है, बेहोश हो जाते हैं बहुत कुछ। अच्छा, मैं पूछने चाहता था, उसके पहले उसने बोल दिया कि मैं बेहोश हो जाता था. मैं પૂછને ही ચાહતા હતા કે આપ બેભાન થાવ છો એવું પૂછવા જતો હતો, પણ એમને જાતે કહી દીધું છે કે મેં બેહોશ હો જાતા હું. મતલબ જ્યારે સમાધિ લે છે ત્યારે બેહોશમાં પડ્યા હોય છે. જ્યાં સુધી એમને આમ બેહોશ ના થાય ત્યાં સુધી એમને સારું લાગે છે, પણ બેહોશ થઈ જાય છે ને ત્યારે એમને કશી ખબર જ નથી પડતી હું કઈ દુનિયામાં છું. અત્યારે હું હતો અહીંયા આગળ આવ્યો હતો, એ બેહોશમાં હતા. મેં ખુદ જોયું તો હું તમને વિડીયો બતાવીશ. એટલે મને પણ એવું આમ અંદરથી જ્યારે ઉભો ત્યારે એવું લાગતું હતું કે યાર બિપિનભાઈ શું કઈ થયું તો નથી ને. પણ ભગવાન માતાજી એમના ભગવાન કુળદેવીના આશીર્વાદ છે, એમના ગુરુના આશીર્વાદ છે, ઉપરવાળા ભગવાનના આશીર્વાદ છે, રામના આશીર્વાદ છે, એમને કઈ થવા ના દે. અને આપણે પણ એમને ભગવાન માતાજીને દુઆ કરીશું કે આવા શો હજારો શો કરે પણ ત્યાં સુધી એમનો વાળ પણ વાંકો ના થાય. तो विपिन भाई, आप जब भी शो करते हो आप तो ट्यूब लाकड़ी वगैरह नहीं फोड़ते हो, आप तो उससे भी ज्यादा काम कर लिया. समाधि का काम कोई नाना खेल नहीं है. ट्यूब लाकड़ी तो समझा कि वो तो कलाकार है तो कलाकार, लेकिन जमीन के अंदर समाधि लेना, जिंदा अंदर जाना, समझो कई बार ऐसा भी होता है कि भाई आप समाधि लेते हो. मैंने देखा है, मैंने बात सुना है, देखा तो नहीं है, लेकिन कई बार ऐसा भी हो जाता है कि कोई दारू पिया हुआ आदमी जब समाधि लेते हो तो आ जाता है तो कुछ गड़बड़ हो जाती है. तो मेरी काकी लोगों ने, मेरे संबंधी लोगों कभी बार देखते हैं ना तो बात करते थे कि एक बार शो करने आए थे तो उससे एक दारू पिया आदमी चला गया था, तो उसका वो परछाया बुलंद बोलते हैं ना दारू पिया आदमी, तो वो आदमी मर गया था. तो ऐसा होता है जो माता है ना, जो ये पीने वाले लोगों को क्या कहते हैं वो नहीं करती है. हाँ. हमारे में इस काम में कोई नहीं पीता है. हाँ, इसलिए हमारा गुरु भी बोलता है इसमें ना साफ सुथरे रहने का, ये चीज नहीं छूने का. हाँ. क्यों आपको नुकसान होगा इसकी जिम्मेदारी मैं नहीं ले सकता हूँ. अच्छा. हमारा गुरु हमको अच्छे शिक्षा देता है. हमको ऐसे सबको ही देता है, हमको नहीं सबको ही देता है. यहाँ सो देंगे यहाँ सबको देता है. तो बोलता है मसाला कम करो, ये सब चीज का बोलता है, दारू आरू सबको कम करो. और क्या करते बहुत कुछ. और इसमें क्या है, जो दारू पी के वो नहीं कर होता है. મિત્રો તમે સાંભળ્યું કે આ સમાધિ લેતા હોય તો આ લોકોને તો કોઈ વ્યસન જ નથી, પણ કદાચ સમાધિ લેતી વખતે કોઈ દારૂ વાળી વ્યક્તિ આવી જાય, દારૂ પીધેલો વ્યક્તિ આવી જાય તો આ લોકોની માતા રજા નથી આપતી. આ લોકોના જે ગુરુ હોય છે એ લોકો આ લોકોને રજા નથી આપી. કદાચ આ લોકોને કઈ પ્રોબ્લેમ થઈ જાય તો એની જવાબદારી કોણ લે? કેમ કે સમાધિ વસ્તુ નાની વાત નથી, બરાબર છે. રામદેવ પીર મહારાજે પણ સમાધિ લીધી હતી, બરાબર છે. તો આ સમાધિનો જે ખેલ બતાવે છે એ બહુ જ મોટો ખેલ કહેવાતો હોય છે. કદાચ એ અંદર ગયા અને તમે દારૂ પીધેલી હાલતમાં તમે જે જતા રહે ત્યાં, તો એ બહુ મોટું પાપ લાગે મિત્રો. તો કદાચ આવા કોઈ કલાકાર આવે તો ક્યારેય દારૂ પીને ત્યાં જવું નહીં સમાધિ વખતે, અને હેરાનગતિ ના કરવી. કેમ કે મેં તો જોયું છે ને, તમે જયારે જોશો ને રૂબરૂમાં ત્યારે ખબર પડશે. બાકી અત્યારે હું જે જગ્યાએ આવ્યો હતો ને એ જગ્યાએ પબ્લિક બી એટલી છે, એ પબ્લિક ને ખબર પડી ગઈ છે કે આ ખેલ પૈસા આપીને તો પણ ના જોવા મળે. આપણે બીજા વ્યક્તિને વાત કરીએ છીએ. આપકા નામ क्या? बुरा भाई. बुरा भाई के पास भी अपने दो शब्दों बोलते हैं, बात कर लेते हैं. बुरा भाई, इस लाइन में तुम्हारे गुरु के साथ आप काम करते हो तो आपका कैसा लगता है गुरु के साथ? और शो करते हो तब आपको कोई जान हानि हुई या नहीं हुई? तो आप क्या क्या काम करते हो दर्शक मित्रों को बताइए. ये ऊपर काम करने का काम है. ये बोलते हैं गुरु हमारे ये ऊपर काम करना है. जो बच्चे आते हैं ना 5,000 छोटे अपन उनको देखना लगना जाए बस. अच्छा, ओके. ये हिंदी बोलेगा खबर नहीं पड़ेगी, हिंदी में बोलेगा. बरोबर खबर नहीं पड़ेगी. वो कहाँ गया? ये बहाना छोकरा है. હવે એક એમના ચોથા વ્યક્તિ છે, ના હું वो એમને बोलने का जिगर नहीं हो. वो चला गया इसके लिए. एक એમનો ચોથો ચેલો હતો, क्या नाम है उसका? बन गई. પ્રેમ મહિના ચેલાનો ઢગલો છે આખા હા, પણ ગુજરાત. અત્યારે અહીં આગળ આવ્યા છે. ગમે તે છે તો પ્રેમ મહિનો ચેલો છે. એ અહીં આગળ મેં એમને કીધું, વારા ફરતી લાઈનમાં જતા રહે, ઉભો થઈને જતો રહ્યો. પ્રેમભાઈ કહે છે કે એને બોલવાની તાકાત નથી, એટલે હોશ પણ નથી, અને થોડો શરમાઈ પણ છે, એવું કંઈક હશે એટલે એ નહીં બોલી શકે. પણ એનું ખાલી મોઢું બતાવી દઉં છું. कहाँ गए हो? डंडी को बुला लो खाली 2 मिनट. हाँ, बार होल्ड करें.
મેં રિક્વેસ્ટ કરી, એમ તો શર્માતો તો જતો રહ્યો હતો, મેં બોલાવ્યો છે. દર્શક મિત્રો તમારા ચહેરા દિખાવો. દેખો. नमस्कार. जय माता जी. बोलो. जय माता जी. आपका नाम बोल दो. नाम बोल ले. बोलो बोलो. चलो मैं घबरा नहीं, घबरा नहीं. ये आमदा है, इसका नाम है नहीं, घबरा के जोड़ू ने મિત્રો. नहीं तो बंटी ठाकुर છે. હા. બંટી ઠાકોર છે. તો કે અભી હવે એને કશું પૂછવું નહીં. આપણે ગુરુ જોડે વાત કરી, એના બે ચેલા જોડે વાત કરી. આ પણ છે, એ પણ બહુ મોટો કલાકાર છે, એને પણ ટ્યુબ લાગી ગોળી છે, એ પણ ગુરુ જેવા ખેલ કરે છે, તો એને પણ સેલ્યુટ છે. તો આજે મળીને આનંદ થયો છે આ લોકોને. હવે રહી વાત કે આજે નડિયાદની અંદર સલૂન બજાર આગળ આ લોકોને જે શો કરવાની જે પરમિશન આપી છે, એ ખાસ માણસ પણ હું તમને બતાવું છું. ચતુરભાઈ ને બતાવો. આમ આવી જાઓ. ચતુર્થા કામ આવી જાઓ. ભાઈ આના ભેગા બેસી જાઓ. આવી જાઓ. આવી જાઓ. આ ચતુરભાઈ ની સાથે એમના જે બીજા બે વ્યક્તિ હતા એ જોયા. અત્યારે બહુ દયાળુ માણસ છે. આ ભાઈ નું નામ ભૂલી ગયો છું. 2 દિવસથી મારો કોન્ટેક્ટ થયો છે. અનિલભાઈ નામ તો અનિલભાઈ નામ છે. અહીં આગળ અમને શો કરવાની પરવાનગી આપી હતી, તો આજે જગ્યાએ શો કરે છે એ આપણા ચતુરભાઈ છે. શો કરવાની પરવાનગી આપનારા આ એમના આયોજકો છે અનિલભાઈ. આ બધા એમની ટીમ છે ચતુરભાઈ ની. બહુ જ એમને પ્રેમ ભાવ મળ્યો છે પ્રેમભાઈ ઠાકોર ની ટીમ ને. ચતુરભાઈએ એમના ભીલવાડ સમાજ ની અંદર પણ ઘણા આગેવાનોને બોલાવ્યા, ઘણા બધા બહુ જ પ્રેમ આપ્યો છે. બધા આવીને કે આજે મારા ઘરે કરવા આવજો, પેલો કે મારા ઘરે આજે ચા પીવા આવજો. પ્રેમભાઈ ઠાકોર વિચારતા હશે કે કોના ઘરે ખાવા જવું, બરાબર. એટલે બહુ જ પ્રેમ મળ્યો છે એમને. તો ચતુરભાઈ સાથે પણ આપણે 2 શબ્દ તમને કહે છે કે ચતુરભાઈ વાત કરો. બોલો દર્શક મિત્રોને બોલો. જય મહારાજ સૌને, જય શ્રી કૃષ્ણ. આજથી 7-1 દિવસ પહેલા પ્રેમભાઈ ઠાકોર, આજે રવિવાર થયો છે એટલે મતલબ કે ગયા રવિવારે 8 તારીખના રોજ હું તો કામથી આવેલો, એટલે રવિવારનો રજા હતી એટલે આરામથી સુઈ રહેલો. પણ સવારમાં પ્રેમભાઈ ઠાકોર મારા ઘરના બાયણે આવી અને ખકડાય કે ચતુર કાકા ક્યાં રહે છે. અહીંયા આયા પ્રેમભાઈ, 2 દિવસ આટા માર્યા, પણ 4-5 જણને મળ્યા, પણ બધાએ એક જ નામ એમને કહ્યું કે તમે ચતુર કાકાને મળશો તો તમારું કામ થઈ જશે. પછી 4-5 જણે એવું કહ્યું એટલે પ્રેમભાઈ ઉઠતા મને આવ્યા, એટલે મારે ઘરે આવ્યા. એટલે એક દિવસે હું હજુ ઊંઘેથી ઉઠીને બહાર જ આવ્યો હતો, હજુ મારે નાવાનું પણ બાકી હતું. અને પ્રેમભાઈએ કહ્યું કે મારે અહીંયા એક શો કરવો છે અને તમે પરમિશન આપો. મેં કીધું પ્રેમભાઈ ચિંતા ના કરો, કાલથી તમારો શો લગાવી દો. એ રીતે મેં એમને પરમિશન આપી. તમને અહીંયા અમારા ભીલ સમાજ, ભોઈ સમાજ, રાવળ સમાજ, તળપદા સમાજ, રાણા સમાજ, તમામ સમાજના માણસોનો સહકાર મળશે. કોઈ જાતની ચિંતા ફિકર કરશો નહીં. આપણો વિસ્તાર છે, બધા છોકરાઓ આપણા રહીશો છે, બધા આજ્ઞાકીન છે અને બધા તમને સારી વ્યવસ્થા કરી. આ ચતુરભાઈ છે, ચતુરભાઈ પરવાનગી કરવા શો કરવાની પરવાનગી આપી હતી એમના એરિયામાં. અને અહીંના ભીલ સમાજના આગેવાન છે, કાર્યકર્તા છે. કઈ પણ કાર્ય કરવું હોય અને જો તમે ચતુરભાઈ ને મળો તો એ સફળ થઈ જઈશું. તો બહુ દયાળુ છે, ભગવાનના માણસ છે અને બહુ દિલદાર માણસ છે. મારે તો હમણાં 2 દિવસમાં જ કોન્ટેક્ટ થયો, પણ 2 દિવસના કોન્ટેક્ટમાં મને એવું લાગે કે અમે વર્ષોથી ઓળખતા હોય એવો પ્રેમ આપે છે મિત્રો. કેમ કે પ્રેમભાઈ ને તો પ્રેમ આપ્યો છે તો 7 દિવસથી છે, હું તો ખાલી 2 દિવસનો ઘરાક છું, તો મને એવું લાગે છે કે મને આમ વર્ષોથી ઓળખતા હોય. તો ચતુર કાકા બહુ સારા માણસ છે, ભગવાનના માણસ છે અને કોઈ બી બહારનો માણસ હોય તો એ આવકારે છે. તો મિત્રો આપણે એક અનિલભાઈ છે, એમના કાર્યકર્તા જોડે જ રહેતા હોય છે, તો આપણે એમને 2 શબ્દ બોલીએ, એમને પૂછીએ આપણે 2 શબ્દ. તો અનિલભાઈ, જયારે આ શો કરતા હતા ત્યારે તમારો આ લોકોને શું ફાળો આપ્યો છે? તમે સેવા કરી છે અમે, કશું કરે નહીં. બરાબર. અમને સારું લાગ્યું કે અમારા એરિયામાં આવ્યા તો અમે એમની સાથે હેલ્પ કરીએ. બરાબર. મિત્રો આ બહુ સેવાભાવી માણસ છે અનિલ. અને હું જયારે આવ્યો ત્યારે અનિલભાઈ મને એવું કહેતા હતા કે તમે ટેન્શન ના લો. અને ચતુર કાકા તો મને ઘડીએ ઘડીએ ખુરશી આલે. મેં બાપા તમે બેસો, તમે ઉંમર વાળા છો કે ના, બેસો. એટલું માન સન્માન આપે છે. કોઈ નાના મોટી વ્યક્તિ એવું કઈ રાખતા જ નથી. બધાને નાનો હોય કે મોટો હોય માન આપે છે. ચતુર કાકા માન આપે છે. મને એવું લાગ્યું કે ના, ભગવાન જેવા માણસ હજુ દુનિયામાં છે.
તો અનિલ પણ એવો છે, બહુ દયાળુ છે. અનિલ પાછું એક તમને એ બી વાત કહી દઉં કે અનિલ 55 છોકરીઓ જોઈને ગઈ, અનિલ હજુ ના જ પાડે છે કે કરવું જ નથી, અત્યારે લગ્ન નહીં કરવા. એને ક્રિકેટર બનવું છે કે મારે હજુ ક્રિકેટ રમવું છે, હજુ મારે ક્રિકેટ. હમણાં પણ વાત કરી તો એની મમ્મી કે પ્રેમભાઈ આશીર્વાદ આપો, કઈક એવું કરો કે મારો છોકરો કઈક લગ્ન કરી લે. ભાઈ મેં લગ્ન અનિલને પૂછ્યું કે તને ભાઈ લગ્ન, કે મારે નહીં કરવી, તમને નહીં ખબર હતું કે 55 છોકરીઓ જોઈને ગઈ છે. હું તો પાગલ થઈ ગયો, 55 છોકરી, મેં કોઈ 2 છોકરીઓ જોવા નહીં આવી. એટલે હું પણ વિચારમાં પડી કે 55 છોકરી જોઈને ગઈ તોય તે લગ્ન ના કરે. એટલે મિત્રો ભગવાનનો માણસ છે, હજુ એને સેવા કરવી છે, હજુ એને સેવાનો મોકો જોઈએ છે, અને એને એક એનું અંદરથી આશા છે કે ક્રિકેટર બનવું છે. આપણા નડિયાદના અંદર એક ક્રિકેટર તો છે જ, શું નામ છે એ તો તમને ખબર જ હશે, કમેન્ટ કરજો. હવે બીજા ક્રિકેટર જો કદાચ આ મળી જાય, બની જાય ભગવાન કરીને, તો બહુ મોટી વસ્તુ છે કે આપણા નડિયાદનું નામ રોશન થાય. અને બધાના આશીર્વાદ બધા અનિલના આશીર્વાદ આપજો કે ક્રિકેટર બની જાય, પાકિસ્તાન સામુ ક્રિકેટ રમે એવો કંઈક આશીર્વાદ આપો તો આપણે હવે આ મેદાનમાં ભાઈ અને મળીને આનંદ થયો છે. પેલા ભાઈ બી કાર્યકર્તા છે, બતાવો દેખાય છે. એ ભાઈ બી બહુ મોટો પ્રેમ મળ્યો છે આ લોકોને, અને બહુ મોટો ફાળો છે. તમારું નામ કહી દો. અરુણભાઈ નામ છે એમનું, કરુણ અરવિંદભાઈ નામ છે. મને તો કરણ ગોયલ લાગ્યો. એટલે અરવિંદભાઈ નામ છે, બહુ સારા માણસ છે, ભગવાનના માણસ છે. આ ચતુરભાઈ ની ટીમ પણ બહુ સારી માણસ છે, અને આ પ્રેમભાઈ ઠાકોર ની ટીમ હતી, એમણે તો બાપા ઘાયલ જ કરી દીધા છે. એટલે એ વસ્તુ જ અલગ છે. પ્રેમભાઈ તમને મળીને આનંદ થયો, અને દર્શક મિત્રોને તમે આ બધી વાત જણાવી તો તમારો આભાર છે. પ્રેમભાઈ ના વિડીયો જો લાઈક કરો, बहुत मजा આવે. કે ભાઈનો બી લાભ મળે, પ્રેમભાઈને બી લાભ મળે. ફિલ્મ બનાવવા માટે પેલા ઢગલા આપતા હતા, ફિલ્મ મેં શાન કરવા જાઉં તો કઈ ના કઈ શરીરમાં નુકસાન થઈ. અચ્છા, એ વાત ભૂલી ગયો. તમે પિક્ચરમાં પણ તમે કઈ કહેતા હતા કે તમને પિક્ચરમાં ફિલ્મોમાં તમને કામ આપવા માટે ફિલ્મ થલસેલ ગામમાં શો ચાલતો હતો. ડાયરેક્ટર રૂબરૂ કહેવા એ જે ચત્રકાર જેવી વાત છે એવું, પ્રેમભાઈ તમે ફિલ્મ બનાવો. ફિલ્મ બનાવવા માટે શાન કરી નાખે કે અઠવાડિયે પછી પ્રેમભાઈ શૂટિંગ થવાનું છે. શૂટિંગ થવાનું થઈ તો પગ પિક્ચર થઈ ગયો. અઢી મહિના પાર્ટ હતો, શું કરવાનો, ફિલ્મ તો ફેલ. પછી બીજી ફિલ્મ મળી, સારું થઈ ગયું. તો દિવાળીના 7મા પછી ઉદઘાટન ફિલ્મ નો હતો, તો પડી ગયો તો 7 ટાંકા આયા. અરે બાપરે, ફેલ થઈ ગયો. જો ફિલ્મ ના નામ લેવાનું, શાન કરવાનું ગમે શરીરમાં કઈ ના કઈ. મિત્રો વિચાર કરો કે એમને પિક્ચર ની પણ ઓફર આવી હતી, પણ એમના જોગ નસીબ જુઓ કે એમને જયારે પિક્ચર ની ઓફર આવી ત્યારે ફ્રેક્ચર થઈ ગયું. બીજી વાર પિક્ચર ની ઓફર આવી ત્યારે પણ એમને પ્રોબ્લેમ થયો છે એમ. એટલે મિત્રો આ જો એમનું નસીબ, જો કદાચ અત્યારે એ પિક્ચર માં હોત ને તો અક્ષય કુમાર જેવો સ્ટન્ટ તો કરત. સાચી વાત ને? ફિલ્મ में होता है, मैं मोटी बात नहीं कह रहा, तो अखा भारत से अखा गुजराती पब्लिक प्रेमभाई ने ओळखे. ફિલ્મ જોવા જાય તો પબ્લિક ઢગલો આવતી હતી. ગુજરાત ની અંદર ઘણી જગ્યાએ શો કર્યો છે, ને ગુજરાત ની અંદર બહુ સારું એવું નામ છે એમનું. બરાબર છે. તો મિત્રો આ વિડીયો ને તમે લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં જરૂર લખજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ લોકોના તમને શો કેવા લાગ્યા. તો મિત્રો ગમે ત્યારે નડિયાદની આજુબાજુ આ લોકો પ્રેમભાઈ ઠાકોરની ટીમ આવે તો જરૂર જોવા જજો, બહુ જ મજા આવશે. અને જો તમારું હૃદય ના કાપી ઉઠે ને તો યાદ કરજો તમે, મેં તો જોયો છે વિડીયો, અને મેં તો શો રૂબરૂમાં જોઈ લીધો છે. એટલે આજે એમનો ઇન્ટરવ્યુ લીધો અને આખો વિડીયો મેં તમને બતાવ્યો છે. તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો મિત્રો. જો નડિયાદ વાળા હોય તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા લીધે નહીં, મારી ચેનલ માટે નહીં, પણ પ્રેમભાઈ માટે શેર કરજો, જેથી કરીને બધાને પબ્લિકને ખબર પડે. જય માતાજી, જય મહારાજ. હા ચતુરભાઈ બોલો, તમે તમારા સમાજ વિશે તમે શું કહેવા માંગો છો? હું મારા આદિવાસી સમાજ, હું એકલવ્ય આદિવાસી ભીલ સમાજ સેવા મંડળમાં કાર્યકર્તા છું. જોરથી બોલો. હું આદિવાસી ભીલ સમાજનો એક કાર્યકર્તા છું, સમાજ સેવક છું. મારું નામ ચતુરભાઈ ભીલ છે, અને હું મારા સમાજના ભીલ સમાજના દરેક યુવાનોને એવું કહેવા માંગુ છું કે તમે પણ આ શો જોઈને, પ્રેમભાઈ ઠાકોરનો શો જોઈને તમે પણ આવા ટેલેન્ટ બનો, તમે પણ આવા ખેલાડીઓ બનો, અને તમે પણ વિશ્વમાં આપણા આદિવાસી સમાજનું ગૌરવ વધારો, આદિવાસી સમાજને આગળ લાવવાની કોશિશ કરો. કોઈ ક્રિકેટર બનો, કોઈ કારીગર બનો, કોઈ
આવા પ્રેમભાઈ જેવા ચેમ્પિયન બનો તો એમાં આપણા આદિવાસી સમાજનું એક પ્રગતિ થાય, ભીલ સમાજ આગળ વધે અને દરેકને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સહકાર જોઈતો હશે તો મને મળશું. હું બને એટલી તમને મદદ કરીશ અને હા એટલી હું તમને શક્યતા પૂરેપૂરી શક્યતાથી હું તમને સહકાર આપીશ. પણ તમે પણ એક આગળ વધવાની કોશિશ કરો એ મારું ખાસ ભીલ સમાજના બાળકોને, ભાઈઓને, યુવાનોને, મિત્રોને કહેવાની મારી આ એક જ રજૂઆત છે કે તમે પણ બધા પ્રેમભાઈ જેવા કલાકારો બનો, કોઈ ક્રિકેટર બનો. એવું કરો તો આપણો સમાજ આગળ આવે, આપણો ભીલ સમાજ આગળ આવે. આપણે હજુ ગરીબાઈમાંથી બહાર આવ્યા નથી, જોઈએ એવી આપણામાં હજુ પ્રગતિ થઈ નથી. અને ખાસ કરીને મારે એવું કહે છે આપણા ભીલ સમાજના વડીલોને પણ કે પોતાના બાળકોને બને એટલા વધુમાં વધુ એજ્યુકેશન એટલે ભણતરની હજુ આપણા સમાજમાં બહુ ઉણપ છે, બહુ કમી છે. એટલે આપણા બાળકોને બને એટલું એમને ભણાવશો તો જો બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર છે કે જો પડેગા વો ડહાડેગા, એટલે મતલબ કે શિક્ષણ એ જ મહત્વનું છે. આજના યુગમાં શિક્ષણ બહુ મહત્વનું છે. માટે આપણા આદિવાસી સમાજના બહેનો દીકરીઓને અને દીકરીઓને તો ખાસ ભણાવો એવું મારી સમસ્ત આદિવાસી સમાજને રજૂઆત છે, લાગણી છે. સૌને જય આદિવાસી, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ હતી સમાજની વાત. તો દરેક સમાજ પોતાના વ્યક્તિત્વ અને દરેક સમાજની માટે માણસ મળી જતો હોય છે. ક્યારેક અમુક એવું બી હોય છે કે અમુક સમાજને પ્રત્યે અમુક જણને લાગણી પ્રેમ નથી હોતો કે જણને આપણું થાય છે સમાજને શું, સમાજને ક્યાં સુધારો. આ સમાજ માટે આ માણસ મરવા બેઠો છે. તમે જોઈ રહ્યા છો સમાજની કેટલી વાત કરે છે એ લોકો. તો દરેક સમાજના લોકો પોતાના સમાજ માટે ગર્વ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ કે મારો સમાજ, મારો સમાજ. કેમ કે દરેક સમાજના વ્યક્તિઓને આગળ લાવવા, ભણાવવા અને કંઈક બનાવવા જરૂરી છે મિત્રો. કેમ કે આજે એમના સમાજ પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતો. આજે એમણે કીધું કે જમીનભાઈ મારા સમાજ વિશે બે શબ્દ કહેવા છે, મારો વિડીયો લો ને. તો આ બીજો પર્સનલ એમનો વિડીયો હું લઉં છું. તો મિત્રો આમને પણ લાઈક શેર કરજો અને આમના જેવા વ્યક્તિત્વ બનજો કે સમાજ માટે મરી જવા બેસી. કેમ કે ઘણા વડીલો હતા, ઘણા આપણા કેટલા નેતાઓ બી હતા કે સમાજ માટે ઘણું બધું કરવા માટે રાજી હતા. અને સમાજ માટે ઘણા નેતાઓ કહેવાય ને કે આખી જિંદગી પૂરી કરી નાખી છે. તો આ વ્યક્તિ પણ એમના સમાજને ભણાવવા માટે, પઢાવવા માટે, આગળ લાવવા માટે આ વ્યક્તિ અત્યારે તમને પણ કહી રહ્યો છે કે સમાજ અને આદિવાસી ભીલ સમાજને પણ મારી એક બે હાથ જોડીને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે ભણો, આગળ વધો અને કંઈક ટેલેન્ટ, કંઈક તમારી એક્ટિવિટી કે તમારે ક્રિકેટર બનવું છે, કલાકાર બનવું છે, હીરો બનવું છે, સિંગર બનવું છે, ડોક્ટર બનવું છે કે પોલીસ બનવું છે, જે પણ બનવું છે એની માટે તમે મહેનત કરો. પણ એના માટે શું જરૂરી છે? ભણતર જરૂરી છે. જો ભણશો તો ગણશો, બાકી જો ભણ્યા વગર તો કશું જ કામનું નથી. તમે પાનના ગલ્લા પણ ખોલીને બેસો ને તો એ ભણતર જરૂરી છે. નહીં તો શું થશે ખબર છે? 500 ની નોટ લઈને આવશે અને 500 પાછા આપશો. કેમ? કેમ કે 50 રૂપિયાનું વસ્તુ લેશે, પૈસા બીજા પાછા તો આપવા જ પડશે. તો ત્યાં બી ભણવાની જરૂર તો પડશે જ. એટલે ગલ્લા ઉપર બી ભણતર જરૂરી છે. એટલે એવું નહીં વિચારવાનું કે વાંધો નહીં હું તો પાનનો ગલ્લો ખોલી દઈશ. પાનનો ગલ્લો ખોલો અને ત્યાં ભણતર જરૂરી છે. એટલે ભણતર બધી જ જગ્યાએ જરૂરી છે. તો એટલા માટે વિનંતી છે કે આદિવાસી ભીલ સમાજને, દરેક સમાજને બે હાથ જોડીને વિનંતી છે. જે 18 કુમ છે, 18 જાત છે, દરેક દુનિયાની અંદર દરેક સમાજ આગળ વધો, નામ બનાવો, પૈસા કમાઓ, બધું જ કરો. પણ એના માટે તમે પેલા ભણો. અને દરેકને વિનંતી છે અને ચતુરભાઈ તરફથી હું પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આગળ વધો. અને ભીલ સમાજને પણ મારી રિક્વેસ્ટ છે કે ભણવામાં ધ્યાન રાખજો અને ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજીને, માં ખોડિયારને દુઆ કરું છું. જય માતાજી. મિત્રો, હું છું જમીન વાઘેલા. આજે આ સમાધિ લઈ લીધી છે, બરાબર છે. કાલે સવારે 9 વાગે સમાધિમાંથી બિપિનભાઈ નામ છે એ વ્યક્તિને બહાર કાઢશે.
આપણા શોના અગ્રણી તો તમે જોઈ લીધા છે, એમનું નામ પણ તમને ખબર છે, પ્રેમભાઈ ઠાકોર. હવે આ પ્રેમભાઈ ઠાકોરને આ જગ્યા જે આપી છે, જે મંજૂરી આપી છે, એ ચતુરભાઈ ભીલે કીધું એમને કીધું કે તમે અહીંયા આગળ શો કરો, હું બેઠો છું, ટેન્શન ના લેતા. અને ચતુરભાઈ ભીલે આ ભાઈને પ્રેમભાઈ ઠાકોરને અહીંયા આગળ શો કરવાની મંજૂરી આપી. અને બાપુ હું અહીંયા આગળ આવ્યો ને, અને પબ્લિક તો એટલી બધી હતી કે હું ગાળો થઈ ગયો. આટલી પબ્લિક તો ક્યાંય નથી જોઈ. અને બીજું કે પબ્લિક તો ભલે આવી, પણ એ પબ્લિકનો પ્રેમ પણ એટલો બધો મળ્યો ને કે બહુ જબરજસ્ત પ્રેમ મળ્યો છે. એ ચતુરભાઈ ભીલ આપણે ભીલ સમાજના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી છે. તો ચતુરભાઈને પણ સપોર્ટ કરજો. આવા ને આવા કાર્યક્રમ બહુ જ અહીંયા આગળ યોજાતા રહે છે. અને આ કંઈ હોળી આવે છે તો હોળીના દિવસે કંઈક સુરમનો ઘેર રમે છે, ભીલ સમાજની અંદર ઘેર રમવામાં આવે છે. તો ઘેરનો પણ માહોલ બહુ જબરજસ્ત હોય છે. તો મિત્રો તમે પણ નડિયાદવાસીઓ હોય તો એકવાર જરૂર જોવા આવજો. અને આ બધા ભીલ સમાજના આ ચતુરભાઈ આગેવાન છે અને આ ભીલ સમાજના એમના વ્યક્તિ છે, બધા જ એમના માણસો છે. તો દરેક વ્યક્તિ તાળીઓથી ગડગડાવીને એમનું સમાધિ લે. આ લોકોને તમે બધાને પ્રેમ ભાવથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચતુરભાઈ બે શબ્દ બોલ દો. ખૂબ આભાર જૈનિકભાઈ, મારા ભીલ સમાજનો પણ ખૂબ આભાર તથા આજુબાજુના વિસ્તારના ભુવાસના રાવળવાસ, રાણાવાસ, અલ્પદા સમાજ તથા દરેક જાતિના લોકોને આ વિડીયો શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર માનું છું. અને લોકો ખૂબ ખૂબ આ વિડીયો જોયો, શેર કરો એવી હું અપેક્ષા રાખું છું. જય માતા. જય માતા.